ગોધરાના એસઆરપી ગ્રાઉન્ડ ખાતે સદભાવના કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટની ફાઇનલ મેચ યોજાઈ. ક્રિકેટ પ્રેમી ડીઆઈજી આરવી અસારી સાહેબના પ્રયાસથી ગોધરામાં પ્રથમ વખત રાત્રિ પ્રકાશ લેધર બોલ ક્રિકેટ ટુર્નામેન્ટ સફળતાપૂર્વક યોજાઈ હતી. આજ રોજ ક્લાસિક 11 અને ગોધરા રેન્જ 11 ક્રિકેટ ટીમ વચ્ચે ફાઇનલ મુકાબલો યોજાયો હતો, જેમાં ગોધરા રેન્જ 11નો 62 રનથી શાનદાર વિજય થયો હતો. પ્લેયર ઓફ ધ મેચ પ્રિયંક બરંદા અને પ્લેયર ઓફ ધ સિરીઝ વૈભવ બંભાનિયાને અર્પણ કરવામાં આવ્યા હતા. વિજેતા ટીમને ઉદ્યોગપતિ ફિરદોસ કોઠી દ્વારા 36,000 અને રનર્સઅપ ટીમને 16,000નો ચેક અર્પણ કરવામાં આવ્યો હતો. ટ્રોફી અને ઇનામ વિતરણ રેન્જ ડીઆઈજી આરવી અસારીના વરદ હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોધરાથી જિલ્લામાં પસંદગી પામેલા મુસ્લિમ સમાજ અને ગોધરાનું ગૌરવ સમીર પારા અને અરમાન બોકરાનું સન્માન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મુખ્ય મહેમાન અને અતિથિ વિશેષ તરીકે નગર પ્રમુખ જયેશ ચૌહાણ, ડીઆઈજી રાજેન્દ્ર અસારી, રમજાની જુજારા સહિત ક્રિકેટ પ્રેમી યુવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. એક ગોધરા શ્રેષ્ઠ ગોધરા અંતર્ગત સદભાવના સમિતિ દ્વારા આ કોમી એકતા ક્રિકેટ ટુર્નામેન્ટનું ખૂબ સુંદર આયોજન કરવામાં આવ્યું હતું અને ઘણા વર્ષો પછી ટર્ફ વિકેટ ઉપર અને ગ્રાસી વિકેટ ઉપર લેધર બોલથી આ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું છે. સૌ પહેલાં આયોજકોનો હું ખૂબ આભાર પ્રગટ કરું છું, અભિનંદન આપું છું કે ખૂબ ઓછી સગવડોની અંદર ખૂબ ટૂંકા દિવસની અંદર ખૂબ સુંદર પ્રકારનું આયોજન કર્યું. રમતગમત હંમેશા આપણને એકબીજા સાથે જોડે છે. આજે વિશ્વ પણ સ્પોર્ટ્સના કારણે જોડાયેલું છે અને આ રમતગમતના માધ્યમથી એકબીજા સાથે સદભાવના કહેવાય, એકબીજા સાથે મુલાકાત થાય, ઓળખાણ થાય અને ઓળખાણના માધ્યમથી આપણે આપણા વિસ્તારનો વિકાસ કરીએ અને નેશન ફર્સ્ટની જે ભાવના છે એને વધુ આપણે સુદૃઢ કરીએ એવી હું સૌને શુભકામનાઓ પાઠવું છું.